એમ નામ બાપુ નામ નો રે. કોકને મદદરૂપ થયા હોય ને, કોકને આંતરડી તમને દુઆ દે ને તેથી તમારો બાપુ નોંધ થાય. કોકને આંતરડી કકડાઈ હોય કોઈ દી નોંધ નો થાય. કોકનું ભલું કરો તો જ મારો નાથ તમારા ત્રાજવે આવે. કદાચ લોહી સટકા ભરતું હોય 5 દી તમે ઠેકડા મારી શકો, બાકી એક દી થાકાય તેથી રોતા ન આવડે. આ કોરોના આવ્યો તેથી તમે જોવો તો અમારો છોકરો ના, અમારી વહુ ના, અમારો બાપા ના, અમારો દીકરો ને બધા વાર્તાઓ કરતા. તો કોરોના આવ્યો કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને એટલે જીસીબી થી ઓલા પાણા હડસેલ એમ હડસેલતા હતા. તમે આટલા બધા બળુકા છો તો લઈ આવો ને. કાંઈ નથી થતું મારા રામ. એ તો ઈ ત્રાજવું લઈને બેઠો છે ને બધી ખબર છે. ઓલો ધરતીકંપ થયો હતા તમારે ત્યાં ગમે એમ હોય, અમારા સુરનગરમાં બધા હડીએ છે. ક્યાં જવું છે? મુંબઈ સુધી ડગપગે લ્યો છો, દોડો લ્યો ભેગું થાય. બધા બપોરે જૂનું બોલતા ત્યાં શ્રી રામ જય બધા બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું. ભૂલી ગયા બધા. અરે ઈ આમ ધરતી હિલોળો માર્યો ને કદાચ આમ કે આમ ગલોટીઓ ખાઈ જાય તો શું કરે? તમે નું કાંઈ નો. એમાં બાપુ કોઈ બળ કોઈનું હાલે એવું નથી. કીડીને કણ હાથીને મણ આવે છે ને ઈ ખવડાવે છે ને હજમે ઈ કરે છે. તમે પથારીઓ કદાચ લઈ આવો, ઊંઘ તો ઓલો મોકલે તો મેળ પડવાનો ને. એની આપણા ઉપર જે કૃપા છે ને, તમે જો આપણા શરીરની રચના ઈશ્વરે એવી કરી ને. આ મેં કીધું એમ દ્વારિકા ને હરિદ્વાર ને 4 ધામ ને પૂંછડું ઢોકળું ત્યાં જ રખડવાનું. માલપા કોઈ જોતું જ નથી. નકે જો તમે અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો ને એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો આપણે જોવું ન જોઈએ કે અત્યારે આપણો દેહ માલપા ઉટકીને સાફસૂફ કોણ રાખે છે? જોવું ન જોઈએ. ઈ કોઈનું હોતું જ નથી. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે. કહેવાનો મારો મિનિંગ આ બોલે છે ને ઈ જ પરમેશ્વર છે. તમારી મારી આ દેહની રચના 5 તત્વોનો દેહ બનાવ્યો. આ 5 તત્વોના દેહથી બાપુ જેથી પડે તેથી 5 તત્વમાં જ ભળી જવાનું. તમે શમશાનમાં આખું ગામ હોય ને 18 વણમાંથી મરે ને બધા એક જ શમશાનમાં લઈ જાય, પણ અહીંયા રખ્યા ઉપાડવાનો કંત્રાટ દેવો પડ્યો કોઈ દી? ક્યાં જાય છે આજ? સવારામ બાપાએ કીધું કે દેખી લો દુનિયામાં જાતા સર્વે ક્યાં જઈને સમાતા. બધા જાય છે ક્યાં? આપણી પેઢીઓની પેઢીઓ હોય છે, આ બધા ગયા ક્યાં? અરે બાપુ જીવન જીવવા જેવું નકરું નથી, માલપા સમજવા જેવું ઘણું બધું છે. એટલે ગોરાના બાપુ દીકરાના હાડકા માથું પગ ને અલગ કરી નાખ્યા બાપુ. હાડકા ભાંગેલું ભુજાયું એનું ભાંગેલું માથું ભાંગી ગયા બાળકના 2 પગ. અવનો આકાર એક મળે નહીં, એના હાડકાયલા. એ માટી માંથી એ જ મળ્યું રે, એ જોતા મારી નગરે જો એ વાસી હરી કફને. સંતાન ગોરા ભગત નું મરી ગયું ને, વાયા બધે ખબર પડવા માંડી. આવી ભક્તિ હોય, ભજન ગાતા ગાતા છોકરા મારી નાખીને ખબર. આ દુનિયા દો રંગી દુનિયાના કોઈ ધોખા થરે મેળ નથી પડ્યો. દુનિયાના બાપુ તમે પોગી જ ન હોગો, તમે ગમે કરો તો ન પોગ્યો. મારે અહીંયા છે ને, હું મારી વાત કરું, મારે અહીંયા ખેતીવાડી છે ને, એક વાડી મારે રોડ ઉપર જ છે.
એટલે વાડીમાં સારું હોય ને, જીરું કે કપા કે એરંડા જે કાંઈ વાવ્યું હોય સારું હોય ને, એટલે અહીંયા જેટલા નીકળે ને એટલા બધા શું કે આમ તો જો ભજનનો પ્રતાપ તો જો આ ચારે બાજુ પ્રોગ્રામ કરે છે, ભક્તિનો પ્રતાપ ખેતરમાં કેવું ઊભું. અને ઈની વાડીમાં ઓણ જ તે વરસાદે વાપવા ન દીધું ને, અત્યારે બધા શું કે ખબર નકરા ભજનમાં પીડ્યા રહે, આવું જ થાય ને. વાડીએ ઈના ઈ છે ને હું ઈનો ઈ છે ને ઈવડા ઈએ ઈના ઈ છે. બોલો ઈ કે વાડીએ ડોકાતા નથી, નકરા ભજનમાં પીડ્યા રહે, પીડ્યું જ રહે ને. આ દુનિયા છે રામ. હાથીની અંબાડીએ દુનિયા ચડાવવાની, ત્યાંથી ઉતારીને ગધાડામાંથી દુનિયા ચડાવવાની છે રામ. એક બાપ દીકરો બે હતા ને, ઘોડું લઈને હાલ્યા જતા હતા. એક ઘોડું હતું, બાપ દીકરો બે નીકળ્યા ગામના સોરે પાસેથી નીકળ્યા ને, સોરે હોય અહીંયા રીધી સીધી બધી અહીંયા જ બેઠી હોય વધારેલી. અહીંયાથી નીકળ્યા ને દીકરો ઘોડા ઉપર બેઠેલો અને બાપા હેઠે હાલ્યા જતા હતા. ત્યાં સોરે બેઠા હતા ને, એવડે શું કે જુઓ નાખો કે ઘોડામાંથી સડી ગયો છે ને ઓલો ગઢ ટાંટિયા તોડે, શરમ નહીં આવતી હોય. તો ગામ બહાર નીકળ્યા ને પછી દીકરાએ શું કીધું કે બાપા હું હેઠું હાલ્યો, તમે સડી જાઓ. બાપાને સડાવ્યા. બીજું ગામ આવ્યું ને, એ કે ગઢો આખો ઘોડામાં સડ્યો, ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું હાલ્યો. હવે ગામ બહાર નીકળીને કે બાપા હાલો કે બે સડી જાય. બીજું ગામ આવ્યું ને કે હારા ખાટકી બેન બે સોટ્યા. બહાર નીકળીને કે બાપા એ કે ઘોડું ભલા હેલ્યું, હવે આપણે બે હેઠા હેલ્યા જાય. બીજું ગામ આવ્યું ને કે ઘોડાના પૈસા હું કામ ખર્ચાય છે, ટાંટિયા તોડીને હેલા જાય. હવે આ દુનિયાને તમે કેમ ભોગો? ગમે એન પર બોલે એને હવલું જ પડવાનું. એક જ વાત કરું કે અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને વન અપાવનારાય આપણે અને રામનું ભજન કરવા વાળાય આપણે. કૃષ્ણ પરમાત્માને બાપુ ભીલના બાણથી વીંધનારાય આપણે અને પાછા ભગવાન કહેવા વાળાય આપણે જ છે. કાંઈ બાપુ આમાં છે નહીં. તમારે તમારી રીતે સમજી લેવાનું કે મારે શું કરવું છે. આ ગોળાને આખું ગામ નીંદા મીંડ્યું કરવા આવી ભક્તિ હોય, છોકરા મારી નાખીને ખબર ન રહે. કારણ કે મહાપુરુષો કીધું છે અન્ન સમયના ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા, નિંદા સમો ન પાપ. નિંદા છે ને, હું તો હાથ જોડીને બધાને કહું છું કે કોઈની નિંદા ન કરતા. એના જેવું કોઈ પાપ નથી. તમે જેની નિંદા કરશો ને એ બાપુ સુખી થતો જાય છે ને તમારું ઓલવાતું જાય છે. વાંહે